2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી। ગુજરાતમાં અઠવાડિયું સૂરજદાદા કોપાયમાન રહ્યા બાદ ફરી એકવાર શાંત થઈ ગયા છે, જેથી ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો। 42 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 40ની સપાટીએ પહોંચી ગયો। ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા। બાકીના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ આવી જ ગરમી રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। સાથે જ 19 એપ્રિલથી માવઠાના મંડાણ થશે। હવામાન વિભાગે 19 અને 20મીએ માવઠાની આગાહી કરી છે। 2 દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપીમાં हळवाથી भारे वरसाद पड़ी सके छे। डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।